છો અભિક્રાઇમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતના મોટા વરાછા રિંગ રોડ વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત. પૂર ઝડપે આવી રહેલ કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત. 4 જેટલા બાઇક ચાલકને અડફેટે લેતા 2ના મોત, એક બાઇક પર સવાર યુવકનું અને બાળકનું અડફેટે આવતા મોત. અન્ય ઘાયલ વ્યક્તિઓને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ઉત્તરાયણ પોલીસ દ્વારા કાર ચાલકની ધરપકડ કરાઈ. પોલીસે અકસ્માત નોંધી કરી વધુ તપાસ હાથ ધરી. રિપોર્ટર રાહુલ મકવાણા મોદી, અભિક્રાઇમ ન્યૂઝ, સુરત. ગઈકાલે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની હદમાં દુધિયાના દરબાર જે રિંગ રોડ જે છે ત્યાં આ કામના ફરિયાદી અને જે ભોગ બનનાર જે છે એ રાત્રે 11:30 વાગ્યાના આસપાસ ત્યાં પોતાના બાઇકો પાર્ક કરી અને રોડની સાઈડમાં બેસી અને વાતો કરતા હતા. એ વખતે આ જે કાર ચાલક જે છે એ જેનો રજિસ્ટ્રેશન નંબર છે GJ05-00820 એ કાર ચાલકે પોતાની જે કાર જે છે એ પૂર ઝડપે અને એકદમ બેફિકરાઈથી ચલાવી અને આ જે લોકો ત્યાં બેઠેલા હતા એ લોકોને ટક્કર મારી અને અકસ્માત કરેલો, જેથી પોલીસને તાત્કાલિક 100 નંબર સુરત પોલીસ કંટ્રોલ મારફતે જાણ થતાં પોલીસની PCR વાન તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલી અને આ કારનો જે ચાલક હતો એને તાત્કાલિક પોલીસે ડિટેન કરી લીધેલો. એને ડિટેન કરી તરત જ પોલીસે પહેલું કામ એને ત્યાં એનું મેડિકલ માટે મોકલી આપેલો, એનું બ્લડ સેમ્પલ લેવા માટે કે એ આલ્કોહોલ લીધેલું છે કે કેમ. અને આ કામે જે ઈજા પામનાર જે હતા એ લોકોને પીપી માણિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવેલા